વિદ્યાર્થીઓ કોલેજના એન્યુઅલ ફંક્શનમાં અરવિંદભાઈ મણિયાર હોલમાં આપ સૌ ઉપસ્થિત થયો ત્યારે હું માત્ર 2 મિનિટ આપની લઈશ. આપ સૌ જાણો છો કે CBCS, સપ્તધારા અને એના જેવા સરકાર અને યુનિવર્સિટીના ઘણા બધા નવા ઇનિશિયેટિવ દાખલ થયા અને એને કારણે કોલેજ રૂટીન એકદમ શેડ્યુલ ટાઈપ અમારા માટે તમારા માટે બન્યું. આવા ટાઈપ શેડ્યુલમાં આપણી જે મૂળ વાત છે ક્લાસરૂમ ટીચિંગ સરસ રીતે થાય એ વાતને જાળવી રાખી વર્ષ દરમિયાન આપણે વિવિધ પ્રકારની કો કરિક્યુલર એક્ટિવિટી કરીએ છીએ. ઘણી બધી પ્રવૃત્તિઓ કરી એટલે એન્યુઅલ ફંક્શન માટે આમ તો આ CBCS આવ્યું ત્યારથી આપણે એવું નક્કી કરેલું કે દર 3 વર્ષે એકવાર કરવું, જેથી કરીને આ કોલેજમાં 3 વર્ષ જે વિદ્યાર્થી અભ્યાસ કરે એને એકવાર તક મળે. પણ મને લાગે છે કે અત્યારે જે ટીવાયમાં છે એ વિદ્યાર્થીની બહેનો ફર્સ્ટ યરમાં હતા ત્યારે આપણે કરેલું, એટલે આ વર્ષે બહુ પ્લાનિંગ નહોતું. પણ વિદ્યાર્થીની બહેનોની લાગણી અને એનો ઉત્સાહ આ જોઈ અને એમને એમ લાગ્યું કે આ કાર્યક્રમ આપણે કરીએ. એટલે આ કાર્યક્રમ બહુ તાત્કાલિક, બહુ જ ટૂંકા સમયમાં આપણે વિચાર્યો. રોહિણીબેન એની જવાબદારી લીધી, મીનાબેન, સ્મિતાબેન, પારુલબેન જુદી જુદી પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ તરીકે તમારી સાથે રહ્યા અને બહુ જ ટૂંકા ગાળામાં આ કાર્યક્રમ આપણે કરી શક્યા. બીજી એક વાત, જે સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની બહેનોનો વિદાય સમારંભ. વિદાય સમારંભ દર વર્ષે કરીએ છીએ, પણ આ વખતે આ તાત્કાલિક ફંક્શન કરવાનું નક્કી કર્યું એટલે એમની સાથે એમને આપણે જોડ્યો. તો આ 2 કાર્યક્રમ એક સાથે આજે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપ સૌનું આ કાર્યક્રમમાં કોલેજ વતી, બાલોડિયા કોલેજ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ.